ઝઘડિયામાંથી સમાચાર મળી રહ્યા છે। ભંડારી ચોલમાં એક મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની ભંડારી ચોલમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ઘરવખરીનો સામાન આગની ચપેટમાં આવી જતા બળીને તમામ ઘરવખરી ખાખ થઈ જવા પામી હતી। મળતી માહિતી મુજબ ઝઘડિયાની ભંડારી ચોલમાં રહેતા વર્ષાબેન પટેલ સવારે નોકરીએ ગયા હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેઓના મકાનમાં આગ લાગતા તેઓ તુરંત જ પોતાના ઘરે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટેન્ડર સમયસર આવી પહોંચતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘરમાં કોઈ પણ હાજર ન હોય, સદનસીબે કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકો સહિત તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। પરંતુ મકાનમાં આગ લાગતા મહિલા મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તેઓ દ્વારા તંત્ર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। વર્ષા, મારું નામ વર્ષા છે। હું જોબ બાલ મંદિરમાં જોબ કરું છું। હું દીવાબત્તી કરીને હજુ તો જસ્ટ નીકળી હતી અને અંદર ખેંચી ગયું છે દિવેટ એવું લાગે છે, એટલે ઘરમાં આગ લાગી છે। હું તો એકલી છું, મારા 2 છોકરાઓ સાથે રહું છું। બને એટલી મદદ કરજો મારી, કે હું ફરી પાછી ઊભી થઈ શકું। બધું જ નુકસાન, આખું ઘર સળગી ગયું છે મારું, કશું જ બચ્યું નથી। બને એટલી મારી આશા એ રાખો, થોડી મદદ થઈ।